જાહેર આમંત્રણ ખંભાતની ધર્મપ્રેમી જનતા માટે જાહેર આમંત્રણ લક્ષ્મી સાધના મહોત્સવ યોજાશે। આણંદ જિલ્લાના ખંભાત પાસે આવેલ સોખડા જેઆઈડીસી એકતા ફાર્મ ખાતે દ્વિતીય સફળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ખંભાત સોખડા જેઆઈડીસીમાં આવેલ પ્રસિદ્ધ એકતા ફાર્મ કંપની ખાતે આજરોજ ખંભાત તાલુકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા દ્વિતીય સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેઆઈડીસીના વિવિધ ઔદ્યોગિક એકમમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। આ રક્તદાન શિબિરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક વ્યક્તિઓ જોડાયા, જ્યારે રક્તદાન શિબિરમાં અંદાજિત 75 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી આવનાર સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરિયાતના સમયે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રક્ત સેવા મળી રહે તેવા અભિગમ અને ઉમદા આશય સાથે રાષ્ટ્રીય સેવા માટે અર્પણ કરવામાં આવશે। રક્તદાન શિબિર કાર્યક્રમમાં ખંભાત તાલુકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખશ્રી તથા તમામ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ સ્વૈચ્છિક રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અંતઃકરણથી આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે તારાપુર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી। રક્તદાન કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુરના પ્રતિનિધિ નિકુલભાઈ તેમજ બીજલબેન દ્વારા અર્થાત પ્રયાસ કરવામાં આવ્યા હતા। અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ। ભરતભાઈ પંડ્યા અને દિલીપભાઈ શાહ ખંભાત તાલુકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદાર તરીકે આપ સૌને આવકારું છું। અમે આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને અમારા એસોસિએશનના મિત્રો અને એમના કારીગરશ્રીઓએ બધા અહીંયા હાજર રહી અને બહુ જ સારો પ્રતિસાદ આપ્યો છે। લગભગ 50 બોટલ જેવું કલેક્શન તો અત્યારે થઈ ગયું છે અને અમને આશા છે કે અમે 100+નું ટાર્ગેટ છે અને એના માટે હું આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ બ્લડ ડોનેશનનું જે કાર્યક્રમ છે પહેલી વાર રાખવામાં આવ્યું કે આના પહેલાં અવારનવાર રાખીએ છીએ અને એના માટે અત્યારે આ ત્રીજી વાર છે ને, ત્રીજી વાર રાખેલો છે અને ભવિષ્યમાં બી આ કન્ટિન્યુ રહેશે અને અમે આનો રક્તદાન એ મહાદાનની વાત છે અને આટલા બધા લોકોએ સામેથી સ્વેચ્છાએ આવીને આ જોડાયા છે, એના માટે બી અમે બધાનો ખૂબ ખૂબ આભારી છીએ। અને સાથે અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને એના જે બેન બીજલબેન સુગડિયા છે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ। એમના સહયોગ અને એમના નેતૃત્વમાં કે એમના સપોર્ટથી આ આયોજન થયું છે અને ભવિષ્યમાં બી આ પ્રવૃત્તિ અમે કરવાનું રાખીએ છીએ। જે અમને 3 વર્ષથી સોખડા ઇન્ડસ્ટ્રીઝવાળા સપોર્ટ કરે છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે એ લોકોએ પોતાનો બિઝનેસ આટલો મોટો છોડીને એમના વર્કરો પણ અમને આટલું બધું હેલ્પફુલ થયા છે, એ બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી હું સોખડા ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અને સેક્રેટરીનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ સર।